स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। દેસાઈ સાહેબ, આઈપી દેસાઈ અને વાયબી દામલે સાહેબે ગુરુએ જ્ઞાતિના જે 6 લક્ષણો બતાવ્યા હતા એ 6 લક્ષણો પૈકી એના કયા લક્ષણો હયાત છે, કયા લક્ષણો બદલાયા છે, કયા લક્ષણો નવા આવ્યા છે, એ બધું જાણવાના આધારથી પૂના શહેરનો અભ્યાસ કર્યો હતો. પૂના શહેરમાં આ 6 લક્ષણોની તપાસ કરી હતી. તો અને એમાં પછી જે એમને જાણવા મળ્યું તેની મેં ગઈકાલે વાત કરી હતી, એટલે એનું પુનરાવર્તન નથી કરતો. તો એ વસ્તુ આપણા ગુજરાતમાં શું થઈ રહી છે, જ્ઞાતિના આ જે 6 લક્ષણો જે છે એ 6 લક્ષણોમાંથી કયા કયા લક્ષણો ટકી રહ્યા છે, કયા કયા લક્ષણો મજબૂત થયા છે, કયા કયા લક્ષણો નવેસરથી જ્ઞાતિએ સ્વીકાર્યા છે, કયા લક્ષણો અલોપ થઈ ગયા છે, એ આપણે ગુજરાતના શહેરો અને ગામોમાં પણ તપાસવું જોઈએ. મને નથી લાગતું, હું લગભગ અહીંયા 4 દાયકાથી પણ વધારે સમયથી સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલું છું, પણ આ અંગે કોઈ પીએચડી કે એમફિલનો શોધ નંબર નિબંધ મને જોવા મળ્યો નથી. તો એટલે એ 6 લક્ષણો આપણે તપાસી શકીએ છીએ. એવી જ રીતે ગુરુ સાહેબ જે સામાજિક પરિવર્તન અંગેના ખ્યાલો છે, હવે એ સામાજિક પરિવર્તન અંગેના ખ્યાલો કે જ્ઞાતિ મજબૂત થઈ રહી છે, જ્ઞાતિ વ્યવસ્થા નાશ પામી છે, તો આ જ્ઞાતિ મજબૂત થઈ રહી છે પરંતુ જ્ઞાતિ વ્યવસ્થા નાશ પામી રહી છે, તો એ ગુજરાતમાં આપણે કયા સ્વરૂપમાં જોવા મળે છે? જ્ઞાતિ મજબૂત થઈ રહી છે તો કે એમણે કહ્યું કે પોલિટિકલી જ્ઞાતિ જાગૃત થઈ છે, વધારે મજબૂત થઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈ અને લોકસભા અને વિધાનસભા સુધીના જે કંઈ પણ ચૂંટણીઓ થાય છે એ જ્ઞાતિમાં એમાં મહત્વનો ભાગ ભજવે છે. ઉત્તર ભારતના અને પૂર્વી ભારતના તો ઘણા બધા એવા અભ્યાસો આપણે મળે છે. તો ગુજરાતમાં આવું બની રહ્યું છે. કયા કયા ક્ષેત્રમાં જ્ઞાતિ રાજકીય રીતે મજબૂત થઈ રહી છે, ક્યારે ક્યારે આ મજબૂતાઈ તરીને આવે છે, કયા કયા ક્ષેત્રોમાં એ નથી આવતી. બ્યુરોક્રેસીમાં અથવા તો નોકરશાહીમાં રાજનીતિનો શું ભાગ છે, જ્ઞાતિનો શું ભાગ છે, જ્ઞાતિ કેવી રીતે પોતાનું રાજકીય વર્ચસ્વ જે છે એ હલ કરે છે, બીજી જ્ઞાતિઓ પર શું અસર પડે છે. તો એટલે આ જ્ઞાતિની જે કંઈ રાજકીય ક્ષેત્રની ભૂમિકા જે છે એ આપણે ગુજરાતમાં પણ તપાસી શકીએ છીએ. ત્રીજી વસ્તુ હું કહું તમને તો આપણે ગામડાઓનો ઘણો અભ્યાસ તો થયા છે, મોટા મોટા શહેરોના પણ અભ્યાસો થયા છે. અમદાવાદનો મેં અભ્યાસ કર્યો હતો, સુરતનો મેં અભ્યાસ કર્યો હતો, પણ જે નાના કસ્બાઓ છે તે સમાજ જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અને નાના કસ્બાઓની જ્યારે વાત કરું છું ત્યારે 1 લાખ કે એનાની આસપાસની વસ્તી, એનાથી ઓછી વસ્તી, ગુરે સાહેબ પણ એ અંગેની વાત કરી હતી. તો આ નાના નાના કસ્બાઓમાં જ્ઞાતિનું સ્વરૂપ શું છે, ધર્મનું સ્વરૂપ શું છે, આપણે જોઈએ છીએ કે ભાઈ જેમ જેમ સમૃદ્ધિ વધી રહી છે તેમ તેમ ધર્મ નાશ થઈ રહ્યો નથી, પણ ધર્મ મજબૂત થઈ રહ્યો છે. આજે ધર્મના આધાર ઉપરથી થતા પ્રસંગો વધારે જાહો જલાલીથી ભજવાય છે. તો કયા કયા ક્ષેત્રોમાં ધર્મમાં પરિવર્તન આવ્યું છે, કયા કયા ધર્મના એલિમેન્ટ્સ જે છે એ મજબૂત થયા છે, કયા કયા વિધિ વિધાનો નબળા થયા છે. આ વિધિ વિધાનો અને એમને ભજવવામાં કઈ કઈ વસ્તુઓ જૂના વખતમાં ખૂબ કડકાઈથી પલાતી હતી પરંતુ હવે બદલાયેલા સંજોગોમાં પડાતી નથી, કયા કયા નવા તત્વો સ્વીકારે છે. અમદાવાદના પોળોના અભ્યાસમાં મેં આ જોયું હતું, અને જૈન લોકોની જે પોળો છે અથવા તો જે આપણા હિન્દુ ધર્મમાં જે કંઈ સ્વામિનારાયણ એ ધર્મનો અનુયાયી પોળો છે એમાં ચોખ્ખું પરિવર્તન દેખાયું હતું. અને મેં ટ્રેડિશનલ નેબરહુડ ઇન મોડર્ન સિટી, વેસ્ટર્ન ઇન્ડિયન સિટીમાં એનો ઉલ્લેખ કર્યો છે. તો ધર્મનું બદલાતું સ્વરૂપ ખાસ કરીને કસ્બાઓ અને શહેરોમાં કેવી રીતે આપણે જોવા મળે છે એનો પણ અભ્યાસ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ ગુરે સાહેબનો અભ્યાસ એક બહુ મહત્વનો અભ્યાસમાં એમને શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ્સ ઉપર ખાસ ભાર મૂક્યો હતો. શિડ્યુલ ટ્રાઇબ્સનો ધ શિડ્યુલ ટ્રાઇબ્સ, અને એમની જે ભારતનું જે બંધારણ છે એ બંધારણને ધ્યાનમાં રાખીને એક ડિઝાયર્ડ સોસાયટી કે જે આપણે ઈચ્છિત સમાજની રચના કરવા માંગીએ છીએ, અને એ ઈચ્છિત સમાજ એવું હશે કે જેમાં આદિવાસીઓ અને
અનુસૂચિત જનજાતિના લોકો જે છે એ ખૂબ જ સક્રિય રીતે સુસંકલિત હશે, સુસંગ્રહિત હશે, વેલ ઇન્ટિગ્રેટેડ, ફંક્શનલી ઇન્ટિગ્રેટેડ હશે, એક પ્રકારની સોલિડરિટીનો ભાગ રૂપે થશે. તો ભાઈ આ આદિવાસી સમાજોનું કેવી રીતનું સુગ્રથન થઈ રહ્યું છે, કેવી રીતે કયા કયા એરિયાઝમાં એ સમાજ સાથે પોતાનું પણ અનુભવ કરે છે, અને કયા કયા એરિયાઝ એવા છે કે જ્યાં આજે પણ એમને પરંપરાગત અભાવગ્રસ્ત પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, અને એને હલ કરવા માટેના કયા કયા પ્રયાસો થઈ શકે છે. એટલે આ 5-7 વિષયો જે છે એ 5-7 વિષયો ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. તદુપરાંત આપમાંથી જો કોઈ પણ ઇચ્છુક વિદ્યાર્થી હોય તો મારો સંપર્ક કરી શકે છે અને આપણે બેસીને ઘણા બધા મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરી શકે છે. પણ મારો વિચાર એવું જ છે કે ભાઈ આ એક પ્રોફેસર યોગનસિંહની જે વાત જે છે કે ભાઈ કન્ટિન્યુટી એન્ડ ચેન્જ, એટલે કે પરંપરાઓ ચાલી પણ રહી છે અને સમયની સાથે સંજોગોની સાથે બદલાઈ પણ રહી છે. તો આપણે આ કન્ટિન્યુટી અને ચેન્જનું જે મોડલ જે છે કે યોગનસિંહજીએ આપ્યું છે એ કન્ટિન્યુટી અને ચેન્જના મોડલને ધ્યાનમાં રાખી અને આપણી જે કંઈ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિમાં જે કંઈ પરંપરાગત સંસ્થાઓ છે અને જીવનશૈલીઓ છે એમાં કયા પ્રકારનું પરિવર્તન આવ્યું છે, કઈ કઈ જગ્યા કન્ટિન્યુટી રહી છે, કઈ કઈ જગ્યા વધારે મજબૂતાઈ આવી છે અને કઈ કઈ જગ્યા નવા તત્વો સ્વીકારાયા છે. કારણ કે આ ફ્લેક્સિબિલિટી છે. આ શ્રીનિવાસ સાહેબના અભ્યાસોમાં પણ આપણે જોઈશું તો કે ભાઈ કોઈ પણ વસ્તુ સમયના બદલાવ સાથે નાશ પામી રહ્યું હોય એવું નથી. દેર ઇઝ લોટ ઓફ ફ્લેક્સિબિલિટી, એટલી બધી નમનીયતા અથવા તો લચકતાપણું છે કે જેથી બદલાયેલા સંજોગો અનુસાર એ બદલાઈ જાય છે પણ તૂટી નથી જતું. જેમ જ્ઞાતિ વ્યવસ્થા તૂટી નથી ગઈ, જ્ઞાતિ મજબૂત થઈ ગઈ, પણ સંજોગો અનુસાર એણે પોતાનું સ્વરૂપ બદલ્યું છે. તો એટલે એ મોડલને ધ્યાનમાં રાખીને આપણે અભ્યાસો કરવા જોઈએ અને મને લાગે છે કે એવા અભ્યાસો થશે તો ગુજરાતનું પણ સમાજશાસ્ત્રીય સાહિત્યમાં ખૂબ યોગદાન થઈ જશે અને ગુજરાત અંગે જે કંઈ એવા અભ્યાસોની અછત છે એ અભ્યાસો મને લાગે છે કે આપણે પૂરા પાડી શકીશું. તો મિત્રો આ ગઈકાલની જે કંઈ વાત છે તેને લગતી થોડીક મેં તમને સમજ આપી છે અને ભવિષ્યમાં પણ આપણે મેં કહ્યું તે પ્રમાણે વસ્તુ ઉપર ચર્ચા કરીશું. હવે આજના જે વિષય ઉપર આવીએ. આજે જે મારે તમને વાત કરવી છે એના અંગે તમારામાંથી ઘણા બધા પરિચિત હશે જ. પ્રોફેસર M.N. શ્રીનિવાસ, એમનું યોગદાન ની આપણે વાત કરવાની છે. ભારતના જે સમાજશાસ્ત્રીઓ છે એ ભારતના સમાજશાસ્ત્રીઓમાં પ્રોફેસર M.N. શ્રીનિવાસ એટલે કે મૈસૂર નરસિંહ શ્રીનિવાસ એ એમનું નામ છે. અને એ રીતે જોઈએ તો એ આઝાદી પછીના ભારતના જે કંઈ બદલાતા સ્વરૂપો છે સમાજ વ્યવસ્થાના, સંસ્કૃતિના, ધર્મના, ગ્રામીણ જીવનના, અને એ રીતે આપણે આખું ભારતીય સમાજશાસ્ત્ર જે છે એ ભારતીય સમાજશાસ્ત્રના જે આદ્ય સ્થાપકો પૈકીના એ એક છે. ઘુરિયા સાહેબના એ વિદ્યાર્થી હતા. 1916 નવેમ્બર 1916 એમનો જન્મ થયો હતો અને ખૂબ જ વિદ્વાન વ્યક્તિ તરીકે માત્ર ભારતમાં જ નથી પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ M.N. શ્રીનિવાસનું નામ ગૌરવથી લેવાય છે. અને સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ તરીકે હું તો એવું માનું છું કે જો આપણે M.N. શ્રીનિવાસ અને એમના યોગદાનનું આપણે અભ્યાસ ન હોય અથવા તો પૂરતું જ્ઞાન ન હોય તો મને લાગે છે કે ભારતીય સમાજશાસ્ત્રનું આપણી સમજ જે છે એ અધૂરી રહી જાય છે અને ખૂબ મહત્વની જે કડી છે એ મહત્વની કડી ચૂકી ગયા હોય એવું લાગે છે. એટલે મને બહુ આનંદ થાય છે કે આપણે આજની ચર્ચામાં M.N. શ્રીનિવાસ ને એમનું જે યોગદાન છે એ યોગદાન વિશે આપણે વાત કરીશું. તો મેં કહ્યું તે પ્રમાણે કે એ 1916 એમનો જન્મ થયો હતો અને દક્ષિણ ભારતનો જે અત્યારનું જે કર્ણાટક રાજ્ય છે એ કર્ણાટક રાજ્યના મૈસૂર એમનો અભ્યાસ થયો હતો. અભ્યાસમાં એમણે BA ઓનર્સની પરીક્ષા પાસ કરી હતી ફર્સ્ટ ક્લાસ મૈસૂર યુનિવર્સિટીથી અને એમણે સોશિયલ ફિલોસોફી સાથે BAની પરીક્ષા પાસ કરી. એ ઓનર્સનો કોર્સ કહેવાય છે. અને જ્યારે સોશિયલ ફિલોસોફીની વાત કરી છે તો તે સમયના જે અભ્યાસો હતા અંડર ગ્રેજ્યુએટ લેવલના, ઓનર્સ લેવલના, એ અભ્યાસોમાં સોશિયોલોજી અને સોશિયલ એન્થ્રોપોલોજી પણ સમાવેશ થઈ જતો હતો. તો એટલે
શરૂઆતથી જ એમના સ્નાતક લેવલનો જે અભ્યાસ હતો તે પ્રથમ ડિગ્રીનો અભ્યાસથી જ એમણે સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્રનો એમણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી એમણે એમએનો અભ્યાસ કર્યો અને એમએનો અભ્યાસ એમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી કર્યો છે. હવે બોમ્બે યુનિવર્સિટીમાં પ્રોફેસર ઘુરિયા સાહેબે જ્યારે બોમ્બે યુનિવર્સિટીનો અધ્યક્ષ સમાજશાસ્ત્રનો અધ્યક્ષ સ્વીકાર કર્યો હતો તે વખતે એમણે એમએની ડિગ્રી પ્રાપ્ત કરવા માટેનો જે કોર્सेस શરૂ કર્યા હતા એ કોર્सेसમાં એમણે બે વસ્તુ રાખી હતી કે એક તો કે ભાઈ તમે 8 પેપર લઈને પણ એમએની પદવી પ્રાપ્ત કરી શકો છો, અથવા તો તમે ડિસર્ટેશન લખીને એક શોધ નિબંધ લખીને રિસર્ચના આધાર ઉપરથી એમએની ડિગ્રી પ્રાપ્ત કરી શકો. એ પ્રકારની બે તરાહ હતી. કાં તો તમે રેગ્યુલર વર્ગોમાં બેસીને 4 પેપર એમ કરીને 8 પેપરની પરીક્ષા આપો અને એ રીતે ડિગ્રી પ્રાપ્ત કરો, અને બીજું તમે કોઈ એક વિષય લો અને એ વિષય ઉપર 2 વર્ષમાં સંશોધન કરીને તમે શોધ નિબંધ રજૂ કરો. તો એમએન શ્રીનિવાસે શોધ નિબંધના આધાર ઉપરથી એમએની પદવી પ્રાપ્ત કરી હતી અને એમના જે માર્ગદર્શક હતા એ પ્રોફેસર GS ગુરિયા હતા. 1938માં એમને આ એમએની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. હવે એમને જે વિષય હતો તે મેરેજ એન્ડ ફેમિલી અમંગ ધ કન્નડા કાસ્ટ ઇન સાઉથ ઇન્ડિયા, એ એમએનો શોધ નિબંધ હતો. અને ત્યારબાદ એમણે પ્રોફેસર GS ગુરિયાના માર્ગદર્શન હેઠળ 1944માં PhDની પદવી બોમ્બે યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. અને એના માટે જે આપણે સૌ ખૂબ જાણીએ છીએ, પરિચિત છીએ, એ એમનું કામ જે હતું કે રિલિજન એન્ડ સોસાયટી અમંગ ધ કુર્ગ્સ લોકોમાં દક્ષિણ ભારતના જે કન્નડ, અત્યારે જે કર્ણાટક રાજ્ય છે તેમાં એમણે કુર્ગ્સ લોકોમાં ધર્મ અને જ્ઞાતિ વ્યવસ્થા જે છે એ ધર્મ અને જ્ઞાતિ વ્યવસ્થા ઉપર કામ. એટલે એક વસ્તુ તમે મિત્રો હંમેશા યાદ રાખજો કે ભાઈ એમએન શ્રીનિવાસનું જે કંઈ ફિલ્ડ વર્ક અથવા તો જે કામ હતું, જે શોધ નિબંધ હતા અને એની પછીના પણ જેમને જે કંઈ લખાણો થયા છે એ મોટે ભાગે સંપૂર્ણ રીતે આપણે કહીએ તો પણ ચાલે એ દક્ષિણ ભારતના મૈસૂર નગરની પાસે આવેલ, મૈસૂરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલ એક રામપુરા ગામ છે, અને નામ એમણે રામપુરા આપ્યું હતું. તો એ રામપુરા ગામનો જે કંઈ અભ્યાસ એમણે કર્યો એ અભ્યાસના આધાર ઉપરથી જ એમનું જે કંઈ મોટું યોગદાન રહેલું છે. અને સતત એ રામપુરા ગામના આધાર ઉપરથી પોતાના આર્ટિકલ્સ અને પોતાના જે કંઈ અભિપ્રાયો છે, ભારતની જે બદલાતી સામાજિક તરાહ છે એ અંગેની વાત કરતા રહ્યા છે. જોકે મેક્રો વૃહદ સ્તર ઉપર જે ભારતીય સમાજમાં પરિવર્તનો આવી રહ્યા છે એ ઉપર તો એમની નજર હતી જ, પરંતુ એની સાથે સાથે વોટ ઇઝ હેપનિંગ એટ ધ ગ્રાસરૂટ, જે આપણે આધારભૂત જે પાયાનું જે ગ્રામીણ સમાજ જીવન છે, કારણ કે ભારત નું જે ખરું સામાજિક જીવન જોવું હોય તો ગ્રામીણ સમાજોનો અભ્યાસ એ વખતની એ વાતની ઝોક હતું, અને એ ઝોકને લીધે ગ્રામીણ સમાજોના અભ્યાસો થયા હતા અને રામપુરા ગામનો અભ્યાસ એમણે કર્યો હતો. અને એમાંથી જ એમણે જે કંઈ નવા સંશોધનો અથવા તો જે પરિકલ્પનાઓ આપી છે, જેને આપણે કન્સેપ્ટ્સ કહીએ છીએ, સંકલ્પનાઓ આપીએ છીએ, વિભાવનાઓ જેને કહીએ છીએ, તો એ રામપુરા ગામના અભ્યાસ ઉપરથી જ એમણે બધું તારવ્યું હતું. તો એ PhDની ડિગ્રી પ્રાપ્ત કરી બાદ 1944માં PhDની ડિગ્રી એમણે પ્રાપ્ત કરી હતી. અને એ પ્રાપ્ત કરી લીધા બાદ પ્રોફેસર GS ગુરિયે અને એમના અન્ય જે કંઈ સાથીદારો હતા તે વખતની કાપડિયા સાહેબ અને અન્ય લોકો, તો એ લોકોના પ્રોત્સાહનથી એમને ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ગયા. અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જવા પાછળનો સોશિયલ એન્થ્રોપોલોજીમાં વધારે ઊંડો અભ્યાસ કરવો હતો. અને આપણે જાણીએ છીએ કે બ્રિટિશ સ્કૂલ જે છે સામાજિક માનવશાસ્ત્રમાં જે સ્ટ્રક્ચરલિઝમ અને ફંક્શનલિઝમની જે વાત તમે અહીંયા પહેલાં જ સમજી ગયા હશો, તો એ બ્રિટિશ સ્કૂલનું યોગદાન છે. અને ત્યારબાદ અમેરિકન સ્કૂલમાં ગયો. તો બ્રિટિશમાં જે કંઈ રેડક્લિફ બ્રાઉન છે, માલિનોવ્સ્કી છે અને અન્ય જે કંઈ ત્યાંના વિદ્વાનો હતા, ઇવાન્સ પ્રિચાર્ડ વગેરે, તો એ લોકોના માર્ગદર્શન માટે પ્રોફેસર એમએન શ્રીનિવાસ
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ગયા અને ત્યાંથી એમણે ડીફિલની ડૉક્ટર ઓફ ફિલોસોફી ડીફિલની ડિગ્રી પ્રાપ્ત કરી. MA અને PhD એ બંનેની ડિગ્રીઓમાં પ્રોફેસર GS ઘુરિયા એમના માર્ગદર્શક શિક્ષક હતા અને ડીફિલની ડિગ્રી માટે એ ઓક્સફર્ડ ગયા અને ત્યાં એમણે રોબર્ટ રેડક્લિફ બ્રાઉન અને ઇવાન્સ પ્રિચર્ડ સાથે કામ કર્યું. એમની પ્રખર અસર હેઠળ આવ્યા અને એમનું જે કંઈ વિદ્યાકીય અભિગમ હતો, સંશોધનાત્મક અભિગમ હતો, એમાં એ ઘણા એમનાથી પ્રભાવિત થયા અને 1947માં એમણે આ ડીફિલની ડિગ્રી પ્રાપ્ત કરી અને એનો જે વિષય હતો એ જ એમની જે PhD ડિગ્રી માટે જે એમને રિલિજન સોસાયટી અમંગ ધ કુક્સ ઉપર જે કામ કર્યું હતું એ જ કામને એમણે વધારે વિસ્તૃત સ્વરૂપમાં જોયું અને 1952માં આ પુસ્તક જે છે એ પુસ્તકના રૂપમાં આ કામ એમનું પ્રકાશિત થયું હતું. તો એ રીતે પ્રોફેસર MN શ્રીનિવાસ જે છે એ શ્રીનિવાસનું સતત એક ધારી સામાજિક માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં એમનું જે કંઈ તાલીમ, શિક્ષણ અથવા તો અધ્યયન અધ્યાપનનું જે કામ એ ચાલતું રહ્યું અને એ 1951માં એ પ્રોફેશનમાં અથવા તો સમાજશાસ્ત્રમાં એક શિક્ષક તરીકે જોડાયા. મિત્રો, તમને જાણીને બહુ આનંદ થશે કે આપણી MS યુનિવર્સિટીનો જે સમાજશાસ્ત્રનો વિભાગ છે એ આજે વિશ્વમાં સૌથી જાણીતો વિભાગ છે. ભારતના જે નામાંકિત સમાજશાસ્ત્રીય વિભાગો છે એમાંનો એક વિભાગ MS યુનિવર્સિટીનો છે કે જ્યાં IP દેસાઈ સાહેબ પણ કામ કરતા હતા, પ્રોફેસર પંચનાદિકર પણ કામ કરતા હતા. તો એ વિભાગની સ્થાપના MN શ્રીનિવાસે 1951માં કરી હતી અને એ રીતે એમનું માન જાય છે અને એમના માર્ગદર્શન હેઠળ ત્યાં ઘણા બધા પ્રોફેસર M શાહથી લઈ અને જ્યારે M શાહ જોડાયા હતા ત્યારે એમની ઉંમર 20 વર્ષની હતી અને MN શ્રીનિવાસ સાહેબની ઉંમર 35 વર્ષની હતી અને એ રીતે M શાહ જે છે લગભગ એમની 20 વર્ષની ઉંમરથી અત્યાર સુધી આપણે કહી શકીએ કે MN શ્રીનિવાસ સાહેબના કામથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને એમના નજીકથી રહી અને એમણે MN શ્રીનિવાસના પ્રદાન ઉપર ઘણું બધું M શાહે લખ્યું છે. તો M શાહ, NR શેઠ, આપણે એડવિન મશી વગેરે આ બધા લોકો MN શ્રીનિવાસના સંપર્કમાં આવ્યા હતા અને એમનાથી ઘણું બધું પ્રાપ્ત કર્યું હતું. એની પછી 1959માં દિલ્હી યુનિવર્સિટીમાં ગયા અને દિલ્હી યુનિવર્સિટીમાં પણ એ વખતે સમાજશાસ્ત્રનો વિભાગ નવો સ્થાપિત થયો હતો અને ત્યાં એમણે જે મહત્વનું કામ કર્યું, જે પુસ્તકો પ્રકાશિત કર્યા, જે લેખો પ્રકાશિત કર્યા અને UGCના જે પ્રોજેક્ટ્સ વગેરે એમને કર્યા અને આખા વિભાગને, દિલ્હી યુનિવર્સિટીના વિભાગને એમને જે નામના અપાવી હતી તેથી UGC પ્રભાવિત થઈ હતી, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને પછી સેન્ટર ફોર એડવાન્સ સ્ટડીઝનું સ્ટેટસ આપ્યું હતું. આ એક ખૂબ જ માનભર્યું સ્થાન હોય છે. આપણે ગુજરાતમાં કોઈ પણ યુનિવર્સિટીમાં મને લાગે છે કે સમાજશાસ્ત્ર વિષયમાં સેન્ટર ફોર એડવાન્સ સ્ટડી એનું અસ્તિત્વ નથી, પણ એ કર્યું અને એની પછી એ શ્રીનિવાસ સાહેબ 1972માં બેંગ્લોર ગયા અને બેંગ્લોરમાં એમણે ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક ચેન્જની સ્થાપના કરી. તો એ રીતે આપણે જોઈએ છીએ કે આખું 1951થી લઈને 1979 સુધી 79 સુધી ના ગાળામાં શ્રીનિવાસ સાહેબના માર્ગદર્શન હેઠળ નવા ડિપાર્ટમેન્ટો સ્થાપિત થયા, નવા આપણે કહી શકાય કે એન્થ્રોપોલોજી અને સોશિયોલોજી વચ્ચેના સંબંધોને લઈને જે કંઈ અભિગમો હતા એ અભિગમોને એક ચોક્કસ અર્થ મળ્યો, સ્પષ્ટતા થઈ અને એ રીતે એ ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડર તરીકે કહેવાય છે. ત્યારબાદ આપણા ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પણ એ 1966થી લઈને 1969 એના અધ્યક્ષ હતા અને એ રીતે આપણી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી અને સોશિયોલોજીકલ બુલેટિન એ બંનેને એમણે વિકસાવવામાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું. એમના જે
પુસ્તકો છે એ અંગે તમે બધા જે જાણતા હશો, ઘણા બધા પુસ્તકો એમાં રેફરન્સ BA સ્તર ઉપર પણ આવે જ છે. કારણ કે જો ભારતીય સમાજશાસ્ત્ર ભણવું હોય તો જેમ ગુરિયા વગર આપણે ભારતીય સમાજશાસ્ત્રનું સમજ નથી મેળવી શકતા, એવી જ રીતે MN શ્રીનિવાસનું પણ કામ એટલું જ મહત્વનું છે. અને MN શ્રીનિવાસના જે કંઈ પ્રદાનો છે એ પ્રદાનોની આપણે વાત BA સ્તર ઉપર પણ ન કરીએ તો એ BAનું કોર્સ પણ અધૂરું રહી જાય એવી રીતે છે. એમને 10 પુસ્તકો લખ્યા હતા, એમાંથી 7 પુસ્તકો તો એમના પોતાના હતા અને એના લેખો ઉપરથી જ એ આધારિત હતા, અને બાકીના જે પુસ્તકો જે છે એ પુસ્તકો સંકલિત પુસ્તકો હતા. હમણાં જ એક કલેક્શન એમ શાહ દ્વારા તૈયાર થયું છે. એમાં એમણે MN શ્રીનિવાસના જે કંઈ પણ પ્રદાનો હતા, લેખો હતા, એ બધા લેખોને 2000માં જ એ પ્રકાશિત થયું છે. અને સુજાતા પટેલે એ પુસ્તકના આધાર ઉપરથી એમની જે કંઈ યોગદાન છે MN શ્રીનિવાસનો, એનો સોશિયોલોજીકલ બુલેટિનમાં હાલમાં જ એનો એમણે એક પ્રકારનો રિવ્યુ અથવા તો આપણે સમીક્ષા એમણે કરી છે. એ 2005માં, એટલે કે આ વર્ષે જ ગયા મહિને જ સુજાતા પટેલનો MN શ્રીનિવાસના જે કંઈ યોગદાન છે એના ઉપરથી એક સમીક્ષાનો આર્ટિકલ સોશિયોલોજીકલ બુલેટિનના પ્રભાવિત થયું છે. આ તો મિત્રો જસ્ટ મેં તમારી જાણ ખાતર અથવા તમારા ધ્યાનમાં લાવવા ખાતર આ એમની વાત કરી છે. પરંતુ એટલું ચોક્કસ છે કે જ્યારે એમની સંકલ્પનાઓ અને એમની જે કંઈ મેથોડોલોજીની જે વાત છે એ મેથોડોલોજીની વાત અંગે આ બધા પુસ્તકોમાંથી જાણવા મળી શકે છે. નામ તો લો તો તમને સૌથી એમનું પહેલું પુસ્તક જે છે એ તો ફેમિલી એન્ડ કિનશિપ અમંગ ધ કન્નડા ઓફ સાઉથ ઇન્ડિયા એ છે. પણ ત્યારબાદ જે મહત્વનું પુસ્તક જેમનું પ્રકાશિત થયું એ રિલિજન સોસાયટી અમંગ ધ કૂગ્સ જે છે 1952માં પ્રસિદ્ધ થયું હતું. એની જે પહેલી પ્રત જે છે એ 1947માં તૈયાર થઈ હતી અને એમાં જ એમને સંસ્કૃતિકરણનો એની વિભાવના આપી હતી. એનું આપણે પછીથી આગળથી વાત કરીશું. ત્યારબાદ એમનું કાસ્ટ ઇન મોડર્ન ઇન્ડિયા નામનું બીજું પુસ્તક મહત્વનું છે. ત્રીજું કાસ્ટ ઇન મોડર્ન ઇન્ડિયા એન્ડ અધર એસેસ છે. પછી સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા છે, રિમેમ્બર્ડ વિલેજ છે. એટલે આ રીતે ઘણા મહત્વના પુસ્તકો જે છે જે પુસ્તકો માંથી આપણે એમનું યોગદાન અંગેનો પરિચય મળી શકે છે. બીજી એમની વાત એ હતી કે ઘણા બધા સમાજશાસ્ત્રીઓ આપણે જોયા છે, તો એ માત્ર સમાજશાસ્ત્રની જે કંઈ પણ ક્રિયાકલાપ હોય છે તેના સુધી મર્યાદિત રહે છે. લોકભોગ્ય અથવા તો સમાજનું જે કંઈ જાગૃત વર્ગ છે અથવા તો એજ્યુકેટેડ વર્ગ છે તો એમને યોગ્ય માર્ગદર્શન મળી શકે, એમને ઉપસ્થિત તરા અંગે કંઈક જાણવા મળી શકે તે રીતે લોકભોગ્ય અથવા તો સામાન્ય રીતના લેખો લખતા નથી. MN શ્રીનિવાસ સતત ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને બીજા બધા જે પત્રિકાઓ છે એમના જ્યારે પણ મહત્વનો પરિસ્થિતિનું નિર્માણ થતું અથવા તો કંઈક એવો મુદ્દો ઉપસ્થિત થતો તો એ પોતાના લેખો લખતા હતા. અને આ રીતે માત્ર સોશિયોલોજીકલ બુલેટિન અથવા તો સોશિયોલોજીકલ જર્નલ્સમાં જ એમના લેખો પ્રકાશિત થાય અને એને લગતી સોશિયોલોજીકલ ઓડિયન્સને જ એમને અનુલક્ષીને લેખો લખ્યા એવું નથી. એ સિવાય પણ એમને લોકભોગ્ય રીતે અને સમાજના જે કંઈ આગેવાનો છે, સમાજનું જનસામાન્ય છે એને યોગ્ય માર્ગદર્શન મળી શકે એ રીતે, પ્રશાસનને સરકારને માર્ગદર્શન મળી શકે એ રીતના પણ એમને એક્ટિવ રહી અને લેખો લખ્યા છે. અને સતત એમને સરકારશ્રી પણ, ભારત સરકાર અને અન્ય દેશોની સરકારો જે છે એમનો પરામર્શ કરતી રહેતી હતી. ત્રીજી વસ્તુ એમની અંગે આપણે એક જાણવી જોઈએ તો એ છે કે ભાઈ તમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓને ખબર હશે કે ભાઈ સોશિયોલોજી અને સોશિયલ એન્થ્રોપોલોજી આ બે વિષયો છે. એટલે આપણે એક મનમાં હંમેશા એક એવી પ્રકારની સમજનો અભાવ રહે છે કે ભાઈ વોટ ઇઝ સોશિયોલોજી એન્ડ વોટ ઇઝ સોશિયલ એન્થ્રોપોલોજી. સોશિયોલોજી શું છે અને સામાજિક નૃવંશશાસ્ત્ર શું છે એ અંગે. અને ઘણી વખતે એવું પણ બને છે કે બંનેને જુદા જુદા વિષયો તરીકે જોવામાં આવે છે.
આપણે દેશની કેટલીક યુનિવર્સિટીઓમાં જુદા જુદા વિભાગો હોય છે, અને એ ખોટું નથી. જે રીતે વિકાસ થયો છે વિષયોનો, એ વિકાસને ધ્યાનમાં રાખીને સોશિયોલોજી વોઝ કન્સિડર્ડ ટુ બી ધ સ્ટડી ઓફ મોડર્ન સોસાયટીઝ. એક ટાઈમ હતો, એક સમય હતો જ્યારે એમ મનાતું હતું કે સમાજશાસ્ત્ર એટલે એ આધુનિક વિકસિત સમાજોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, કે જે ચોક્કસ અભ્યાસ પદ્ધતિઓ, વિકસિત અભ્યાસ પદ્ધતિઓ, સ્ટેટિસ્ટિકલ મેથડ્સ અને આવું બધું સાયન્ટિફિક પદ્ધતિઓ વાપરીને અભ્યાસ કરે છે. જ્યારે કે સામાજિક માનવશાસ્ત્ર એ આદિવાસી સમાજોનો અભ્યાસ કરતું સમાજ છે. પ્રી લિટરેટ સોસાયટી, સ્મોલ સોસાયટી, ફોક સોસાયટીઝનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો એટલે આ જે માન્યતાઓ હતી, એ માન્યતાઓ થી પરે એમએન શ્રીનિવાસનું યોગદાન જે છે, મહત્વની વાત જે છે સૈદ્ધાંતિક રીતે આપણે જોઈએ તો એમને સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર વચ્ચેની આ જે ભેદ રેખા હતી, એ ભેદ રેખાને આપણે અલોપ કરી અથવા તો એનો નાશ કર્યો, અને સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર જે છે એ સમાજનો અભ્યાસ કરતા શાસ્ત્રો છે. એ ચોક્કસ દ્રષ્ટિબિંદુ છે અને એક ચોક્કસ અધ્યયન પદ્ધતિનું અનુસરણ કરીને અભ્યાસ કરે છે, અને એ રીતે સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્રમાં કોઈ તાત્વિક ભેદ હોય એવું નથી. અને એટલે જેમ કે એમએન શ્રીનિવાસની જેમ જ એસસી દુબે, હવે એસસી દુબેને પણ તમે સામાજિક શાસ્ત્રી કહો યા સામાજિક માનવશાસ્ત્રી કહો, તો એ એક વિવાદનો પ્રશ્ન થયો હતો. અને બંનેના યોગદાનો તમે જો, એમએન શ્રીનિવાસનું યોગદાન જો કે એસસી દુબેનું યોગદાન જો, ઇવન પ્રોફેસર ઘુરિયાનું યોગદાન જો, તો આપણે જોઈએ છીએ કે એમને સમાજશાસ્ત્રમાં અને સામાજિક માનવશાસ્ત્રમાં રહેલી જે ભેદ રેખા છે, એ ભેદ રેખાને દૂર કરી છે, અને એ રીતે સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર બંનેને સંકલિત કર્યા છે એક જ ઘટનાનું અથવા તો એક જ વાસ્તવિકતાનો અભ્યાસ કરતા શાસ્ત્રો તરીકે એમને સ્વીકાર્યા છે. અને એ રીતે આપણે કહીએ તો એમનું યોગદાન જે છે એ આવા ભેદથી ઉપર છે, પરે છે. એ વસ્તુ આપણે ખાસ યાદ રાખવી જોઈએ. સમાજશાસ્ત્ર, સામાજિક માનવશાસ્ત્ર એમના જે પ્રદાનો જે છે અથવા તો એમનું જે અભિગમ છે, એમાં બે જુદા જુદા શાસ્ત્રો તરીકેનું અસ્તિત્વ ધરાવતા નથી એ વસ્તુ. હવે એમનો અભ્યાસ પદ્ધતિની જે વાત કરો કે ભાઈ એમનો અભિગમ શું હતો, કારણ કે આપણે તમને ખ્યાલ હશે કેટલાક મિત્રોને કે સાયન્સ અથવા તો વિજ્ઞાન જે છે એ કોઈ વિષયમાં નથી હોતું. સાયન્સ ઇઝ નોટ ઇન સબ્જેક્ટ બટ ઇટ ઇઝ ઇન ધ મેથડ્સ ઓફ સ્ટડી. એટલે કે વિજ્ઞાન એ વિષયમાં નથી, વિજ્ઞાન એ અભ્યાસ પદ્ધતિમાં છે. જો તમારી અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક હોય, જો તમારી અભ્યાસ પદ્ધતિ તાર્કિક હોય કે જેના આધાર ઉપરથી તમે વેરિફિકેશન કરી શકો, કસોટી કરી જેને કહેવાય છે, જેના આધાર ઉપરથી તમે પ્રિડિક્શન કરી શકો, આગાહી કરી શકો, જે વાસ્તવિક તથ્યો ઉપર આધારિત હોય, અને એ રીતે સમાજશાસ્ત્ર અથવા સામાજિક માનવશાસ્ત્ર લો તો એમએન શ્રીનિવાસની અભ્યાસ પદ્ધતિમાં આ ત્રણેય વસ્તુ મહત્વની હતી કે જે એ વાસ્તવિક પરિસ્થિતિઓના અધ્યયનના આધાર ઉપરથી તાર્કિક રીતે જે તે ઘટનાનું વિશ્લેષણ કરતા હતા અને એની સમજ આપતા હતા. એટલે ફિલ્ડ વર્ક જે છે એ ફિલ્ડ વર્ક અને ફિલ્ડ વર્કના આધાર ઉપરથી ઘટનાઓનું વિશ્લેષણ, અને એટલે એમને ઇમ્પિરિસિસ્ટ કહેવાતા હતા. ઇમ્પિરિસિસ્ટનો મતલબ શું થાય છે? ઇમ્પિરિકલ પરથી ઇમ્પિરિસિસ્ટ શબ્દ આવ્યો છે, EMPIRISTS. ઇમ્પિરિસિસ્ટ કે જે વાસ્તવિક પરિસ્થિતિઓ જે છે એ વાસ્તવિક પરિસ્થિતિઓનો પોતાની સમજ શક્તિ અથવા તો અનુભૂતિના આધાર ઉપરથી સમજ પ્રાપ્ત કરી અને ત્યારબાદ એનું નિરૂપણ કરવું, વિશ્લેષણ કરવું, કે જેમાં એમ્પેથી આવી જાય. એમ્પેથી એટલે કે સામેવાળા જે આપણો અભ્યાસની જે વિષય વસ્તુ છે એ અભ્યાસની વિષય વસ્તુની પરિસ્થિતિમાં પોતાની જાતને મૂકી અને એ પરિસ્થિતિની અનુભૂતિ મેળવવી, એ પરિસ્થિતિનો આપણે જ્ઞાન અથવા સમજ મેળવવી અને એ સમજને પછી યોગ્ય રીતે રજૂ કરવી, એટલે વાસ્તવિક પરિસ્થિતિઓ મહત્વની થઈ જાય છે. અને એ વાસ્તવિક પરિસ્થિતિઓમાં ભાગ લેનાર જે વ્યક્તિઓ જે છે એની અનુભૂતિ, એની સમજ જે છે એ શોધકર્તાએ પ્રાપ્ત કરવાની હોય છે. આ શ્રીનિવાસ સાહેબ પોતે પણ કહ્યું છે, આ કામ કેવી રીતનું છે, જેવી રીતે કે કોઈક
ઉપન્યાસકાર હોય અથવા તો કોઈ પ્રકારનું કથાકાર્ય હોય કે સાહિત્ય સર્જક હોય, તો એ જ્યારે પોતે કોઈ કેરેક્ટરની વાત કરે છે તો પોતાની જાતને એ કેરેક્ટરની પરિસ્થિતિમાં મૂકે છે અને એ રીતે પછી એ કેરેક્ટરને અથવા તો એ પાત્રનો નું નિરૂપણ કરે છે. તો એવી જ રીતે સમાજશાસ્ત્રીએ પણ વાસ્તવિક પરિસ્થિતિઓના આધાર ઉપરથી એના ભાગ લેનાર જે વ્યક્તિઓ છે એ ભાગ લેનાર વ્યક્તિઓની અનુભૂતિને પ્રાધાન્ય આપી અને જે કંઈ માહિતી જે છે એ માહિતી એને એકઠી કરવી જોઈએ અને એનું વિશ્લેષણ કરવું જોઈએ. તો એટલે આખા રામપુરા ગામના અભ્યાસ ઉપરથી એમણે જે કંઈ તથ્યો પ્રાપ્ત કર્યા, જે તથ્યો પ્રાપ્ત કર્યા, એ તથ્યોના નિરૂપણના આધાર ઉપરથી એમણે આખી સમાજ વ્યવસ્થાની વાત કરી છે. કારણ કે એ સ્વીકારતા હતા કે ભાઈ ભારતીય ગામડું જે છે એ ભારતીય ગામ એ ભારતની જે વાસ્તવિક પરિસ્થિતિનું એ પ્રતીક છે. એક એના આધાર ઉપરથી પ્રાપ્ત કરેલા જે તારણો જે છે એ તારણો તમને ભારતનો વૃહદ સ્તર ઉપર ઘટી રહેલી જે કંઈ ઘટનાઓ છે એ ઘટનાઓને સમજવામાં મદદરૂપ થઈ શકે છે. એટલે રામપુરા વોઝ અ લેબોરેટરી, એમની એક પ્રયોગશાળા હતી કે જે પ્રયોગશાળાની વાસ્તવિક પરિસ્થિતિઓમાં એમને ધર્મ, જ્ઞાતિ વગેરેનો અભ્યાસ કર્યો અને એ અભ્યાસના આધાર ઉપરથી તમે આખા દેશમાં કેવી પ્રકારના સમાજમાં, હિન્દુ સમાજમાં, ભારતીય સમાજમાં કેવી પ્રકારના પરિવર્તનો આવી રહ્યા છે એની છણાવટ કરી હતી. બીજું મહત્વની વસ્તુ એમને, જેમ મેં આગળ આપને કહ્યું તે પ્રમાણે કે ભાઈ એ રોબર્ટ રેડક્લિફ બ્રાઉન અને ઇવાન્સ પિચાર્ડના ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જ્યારે ડીફિલના અભ્યાસ માટે એ ગયેલા હતા ત્યારે એમના અભિગમથી એ પ્રભાવિત થયા હતા. અને રેડક્લિફ બ્રાઉન અને ઇવાન્સ પિચાર્ડનો જે અભિગમ જે છે એ પ્રકારાત્મકવાદી અભિગમ છે કે જે કોઈ સમાજને એક પ્રકારનું સામાજિક માળખું સ્ટ્રક્ચર તરીકે જોઈએ કે જેના જુદા જુદા ભાગ છે અને એ જુદા જુદા ભાગ એકબીજા સાથે સંકલિત છે અને એ સંકલિત ભાગના આધાર ઉપરથી આખું સમાજમાં એક પ્રકારની સોલિડરિટી અથવા તો એકતા સ્થાપિત થાય છે અને એક ભાગમાં પરિવર્તન આવે તો એનો પ્રભાવ બીજા ભાગ ઉપર પણ પડે છે. અને સમયના ગાળા ઉપર છે કે ભાઈ આ એક સતત ચાલતી પ્રક્રિયા છે કે જેમાં કોઈ પણ સમય એવું બનતું નથી કે એ સામાજિક માળખું જે છે એ સામાજિક માળખું વિક્ષેપને લીધે નાશ પામે. એમાં એટલી ફ્લેક્સિબિલિટી હોય છે કે જે ફ્લેક્સિબિલિટીને લીધે એ સામાજિક માળખું પોતાની જાતને એ પરિસ્થિતિ સાથે સમાયોજિત કરી લે છે. અને આ સમાજની જે કેરેક્ટરિસ્ટિક છે કે ભાઈ સમયના બદલાતા પ્રવાહોની સાથે સાથે સમાયોજન કરી અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાનો જે ગુણ છે એ સ્ટ્રક્ચરલ ફંક્શનલ એપ્રોચનું એ પ્રાણ તત્વ છે કે એ અભિગમથી જ એને જોવે છે. અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને પાર્સન્સે જે મૂવિંગ ઇક્વિલિબ્રિયમ એટલે કે ગત્યાત્મક સમતોલન, અને એ ગત્યાત્મક સમતોલન જે છે એ સમાજનું ગુણ હોય છે અને એ ગુણને લીધે સમાજ ટકી રહે છે, બદલાતા પરિસ્થિતિઓમાં પણ એ ટકી રહે છે, પણ એ નાશ પામતું નથી. તો આ સ્ટ્રક્ચરલ ફંક્શનલ એપ્રોચ શ્રીનિવાસે લીધો હતો અને એના આધાર ઉપરથી એમને ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અને ભારતનું જે ગ્રામીણ જીવન જે છે એ ગ્રામીણ જીવનનું એમને વિશ્લેષણ કર્યું હતું. એટલે એ સંઘર્ષવાદી નહીં હતા. એમના અભ્યાસોમાં કોઈ પણ જગ્યા સંઘર્ષને લીધે સમાજમાં પરિવર્તન આવે છે એ જાતની વાત આપણે જોવા મળતી નથી, પરંતુ એક સામૂહિક પ્રયાસને લીધે સમાજમાં પરિવર્તન થાય છે. એ જ્ઞાતિ વ્યવસ્થાની જ્યારે આપણે વાત કરીશું તે વખતે આપણે એમાં વધારે ઊંડાણથી જઈશું અને સાથે સાથે એ સમયના પરિબળો સાથે જે તે ઘટનાને સાંકળવાની વાત કરતા હતા. એટલે સમકાલીન પરિસ્થિતિઓ અને ઐતિહાસિક પરિસ્થિતિઓ ને ધ્યાનમાં રાખીને કેવી રીતે સામાજિક સંસ્થા અથવા તો સામાજિક હસ્તી અથવા તો જે પણ યુનિટ હોય છે, ઇકાઈ હોય છે, એકમ હોય છે, એ એકમ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે એ રીતે કરતા હતા. એટલે એકબીજા વચ્ચેના સંબંધો તપાસવાની વાત ઉપર ભાર મૂકતા હતા. પોતાની જાતને કોઈ ફંક્શનલિસ્ટ અથવા તો પ્રક્રિયાવાદી કે એવું કોઈ કહેવામાં એમને રસ નહીં હતો. એકચ્યુઅલી એ સ્વીકારતા પણ નહીં હતા અને તેમ છતાં એમ શાહ અને બીજા ઘણા વિદ્વાનોએ કહ્યું છે કે ભાઈ એ એમનું જે બેઝિક જે આધારભૂત જે એમનો દ્રષ્ટિબિંદુ અથવા પાયો હતો એ પ્રકારાત્મકવાદી હતો અને એ રીતે જ એમને સમાજશાસ્ત્રીય વિશ્લેષણો
આપ્યા છે. હવે મિત્રો એટલે આ રીતનું એમનું આખું કલેવર છે યોગ, અને એ ને ધ્યાનમાં રાખીને હવે આપણે એમનું જે મુખ્ય પ્રદાન છે એ પ્રદાન તરફ હું તમારું થોડુંક સમય લઈશું. એની પહેલા એક વસ્તુ હું કહી દઉં કે એમણે જે રામપુરા ગામનું જે છે ને અભ્યાસ કર્યો એના ઉપરથી એમણે સતત નોંધો તૈયાર કરતા રહેતા હતા. એમણે 18 વર્ષ સુધી એ આવતા પરિવર્તનો અને લગતી જુદી જુદી જાતના જે કંઈ તથ્યો એમને દેખાતા હતા એ તથ્યોના આધાર ઉપરથી એમને નોંધ તૈયાર કરી હતી, અને ત્યારબાદ એમને ફેલોશિપ મળી હતી, અને એ કોલંબિયા યુનિવર્સિટીમાં પોતાનું રિમેમ્બર્ડ વિલેજ, એમ રિલિજન સોસાયટી એમંગ ધ કુક્સ જે પુસ્તક લખ્યું હતું ને એ પુસ્તકને ધ્યાનમાં રાખીને એને પાછું રિમેમ્બર્ડ વિલેજના ટાઇટલથી એમને એક બીજું પુસ્તક કર્યું છે. પણ કમનસીબ ઘટના એવી બની કે એમણે જે મટીરિયલ મેન્યુસ્ક્રિપ્ટ તૈયાર કર્યો હતું અને ફાઇનલ સ્ટેજમાં એ હતું, અને ત્યારબાદ ત્યાં એમની જે પર્સનલ જે લાઇબ્રેરી હતી એમાં અકસ્માતમાં આગ લાગી અને એ બધું એમનું જે મટીરિયલ હતું તે બળી ગયું ને નાશ પામ્યું. જેવી રીતે આઈપી દેસાઈનું તાપ્તી નદીમાં એકવાર પૂર આવ્યું અને એ પૂરમાં એમનું 3 દિવસ સુધી એ ઉપર છાપરા ઉપર બેસી રહ્યા, નદીને કાંઠે જ એમનું ઘર હતું, અને એમનું પણ બધું મટીરિયલ જે છે એ બધું મટીરિયલ ખલાસ થઈ ગયું. ત્યારબાદ આઈપી દેસાઈએ પોતે નવેસરથી આખું એકથી આપણે કહો તો સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ, જે અગાઉ સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ રિજન્સ નામથી હતું, એમાં એ શરૂઆત એકથી કરી હોય એ રીતે એમને પાછું યોગદાન આપ્યું, અને એ સુરત ખાતે એ સેન્ટર આજે એક ખૂબ જ પ્રતિષ્ઠિત સંસ્થા તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલે બંનેની સાથે આ એક બંને ગાઢ મિત્રો હતા, આઈપી દેસાઈ અને MN શ્રીનિવાસ, અને બંને જણા MS યુનિવર્સિટીમાં વર્ષો સુધી કામ કર્યું હતું. એકબીજાને સૈદ્ધાંતિક રીતે અને સમાજશાસ્ત્રી રીતે ખૂબ જ સન્માન આપતા હતા, અને ઇમ્પિરિકલ જે તથ્યો જે છે એ તથ્યોને જ પ્રાધાન્ય આપીને વાત કરવા માંગતા હતા. એટલે એ બંને સાથે આવી દુર્ઘટના ઘટી, પણ પછી રિમેમ્બર્ડ વિલેજ ની જે કંઈ એમને નોંધ અહીંયા ઇન્ડિયામાં ભારતમાં મૂકી ગયા હતા એ બધી સંકલિત કરી. ત્યાંના પછી સ્ટાફ, ત્યાં એવી ટેકનોલોજી હોય છે કે આવી રીતે બધી વસ્તુ નાશ પામી હોય આગમાં, આ રીતે જે કંઈ અવશેષો રહી ગયા હોય તે અવશેષો પરથી પણ તમને પાછું કંઈક નવું ઊભું કરવા માટે એનું માર્ગદર્શન મળી શકે, મદદ મળી શકે તે જાતનું સાધન સામગ્રી હોય છે. અને એટલે એક બેન જેને નામ તો આપવાની ના પાડી હતી, પણ એ બેને MN શ્રીનિવાસ સાહેબને મદદ કરી, અને એ જે કંઈ પણ અવશેષોના રૂપમાં રહી ગયું હતું તેમાંથી પણ થોડું ઘણું મટીરિયલ ભેગું કર્યું, અને પછી આ રીતે રિમેમ્બર્ડ વિલેજ જે છે એ રિમેમ્બર્ડ વિલેજ પ્રસિદ્ધ થયું, અને આજે એ પણ એક મહત્વનો સમાજશાસ્ત્રીય ગ્રંથ કહેવાય છે. તો દોસ્તો, આ થોડીક MN શ્રીનિવાસ અંગે આપણે વાત કરી. હવે એમના જે કંઈ પ્રદાનો જે છે એ પ્રદાનો અંગે આપણે વાત કરીશું. સામાન્ય રીતે આપણે તમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓને તો બધાને ખબર છે જ કે ભાઈ MN શ્રીનિવાસનું જે સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણનો જે સિદ્ધાંતની વિભાવનાઓ જે છે એ વિભાવનાઓ સાથે ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી પરિચિત ન હોય, પણ આપણે એમના જે પણ યોગદાન જે છે એ યોગદાનને જ્યારે આપણે બ્રોડલી વૃહદ રૂપમાં આપણે વેચીએ તો એમને 4 શ્રેણીઓમાં અથવા 4 સમાજશાસ્ત્રીય ખંડોમાં આમ વિભાજિત કરી શકાય છે વિષય વસ્તુના આધાર ઉપરથી. એક તો એમનો અભ્યાસનું વિષય વસ્તુ રહ્યું છે એ ધર્મ, જે રિલિજન એન્ડ સોસાયટી અમંગ ધ કુર્ગ્સ, જેમ નામ આપણે કુર્ગ્સ, COORGS, તો રિલિજન સોસાયટી અમંગ ધ કુર્ગ્સ જે છે, તો એમાં ધર્મ એક વસ્તુ એમનો વિષય રહ્યો છે. બીજું વસ્તુ રહ્યું છે ભારતીય ગ્રામીણ સમાજ, ગામ એટલે વિલેજ, એ બીજું વસ્તુ છે ગ્રામ સમાજમાં. ત્રીજી વસ્તુ છે જ્ઞાતિ વ્યવસ્થા, અને ચોથી વસ્તુ છે સામાજિક પરિવર્તન. એટલે આ 4 મુખ્ય મુદ્દા તમે કોઈ પણ વખતે આપણે ધ્યાનમાં આવે તો આ 4 મુદ્દા ઉપર આપણે ધ્યાન કરી શકીએ છીએ કે ભાઈ પ્રોફેસર MN શ્રીનિવાસનો
યોગદાનને છે આવી 4 મહત્વના મુદ્દાઓ પર વહેંચી શકાય છે. એક ધર્મ ઉપર, બીજું ગ્રામીણ સમાજ, ત્રીજું જ્ઞાતિ વ્યવસ્થા અને ચોથું સામાજિક પરિવર્તન. એનો મતલબ એવો નથી થયો કે ભાઈ એમને અર્થવ્યવસ્થા કે રાજનીતિ કે પરંતુ આ 4 બ્રોડ એરિયા જ એવા છે કે જેમાં સમાજનો જે કંઈ પરિવર્તનના પ્રવાહો અને સામાજિક રચનાની જે કંઈ વાતો છે એ બધી વસ્તુઓ સમાવિષ્ટ થઈ જાય છે. તો એટલે આ 4 મુખ્ય મુદ્દાઓ છે. અને તમને મેં અગાઉ કહ્યું તે પ્રમાણે કે ભાઈ એમનો જે કંઈ મોટો ભાગનો જે ફિલ્ડ વર્ક જે છે એ ફિલ્ડ વર્ક કર્ણાટકામાં જે કંઈ રામપુરા ગામ છે એ રામપુરા ગામ ઉપર આધારિત રહ્યું છે. એ જ એમની એક પ્રયોગશાળા હતી અને ત્યાંથી જે કંઈ એમને તથ્યો કાલાંતરમાં સમય સાથે ભેગા કરતા રહ્યા ફિલ્ડ વર્કના આધાર ઇન્ટેન્સિવ ફિલ્ડ વર્કના આધાર ઉપરથી એ તથ્યોને અને વ્રજ સમાજ ઉપરની જે કંઈ ઘટનાઓ ઘટી રહી હતી એ ઘટનાઓને ધ્યાનમાં રાખી અને એમને પોતાનું વર્ણન કર્યું છે. હવે ધર્મની અંગેની જે વાત જે છે એ ધર્મ અંગેની વાતમાં આપણે જે એમનું પુસ્તક મેં રેફરન્સમાં સતત કહેતો રહ્યો છું કે રિલિજન સોસાયટી અમંગ ધ કુક્સ જે છે એના જે પ્રથમ બે પ્રકરણો જે છે એ 2 પ્રકરણોમાં એમણે ધર્મ અંગેની વાત કરી છે. અને એ ધર્મને સમાજમાં એક મહત્વની સામાજિક સંસ્થા તરીકે જુએ છે અને સમાજમાં એક પ્રકારની જે એકતા લાવનાર પરિબળ તરીકે એ જુએ છે. ધર્મનું જે સ્વરૂપ જે છે એ સ્વરૂપ તપાસવા માટે એ ધાર્મિક વિશ્વાસો અને વિધિ વિધાનો બંને ઉપર ભાર મૂકે છે. તો આ રામપુરા ગામમાં જે જુદી જુદી જ્ઞાતિઓ હતી એ જુદી જુદી જ્ઞાતિઓના ક્રાઇસિસ ઓફ લાઈફ એટલે કે જન્મ, લગ્ન અને મરણ અને જે કંઈ વિધિ વિધાનો, ધાર્મિક વિધિ વિધાનો અને દરેકે દરેક જ્ઞાતિ તે વખતે જે પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કરે છે, જે સાધનોનો, ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરે છે, ધાર્મિક વિધિઓનો ઉપયોગ કરે છે, મંત્રોનો ઉપયોગ કરે છે, એ બધી વસ્તુઓનું એમણે સમાજશાસ્ત્રી વિશ્લેષણ કર્યું છે. અને એ વિશ્લેષણ કરવામાં એમણે 2 વસ્તુ ઉપર ખાસ ભાર મૂક્યો. એક સાંસ્કૃતિક છે રિલિજન આસ્પેક્ટ અને બીજું નોન સાંસ્કૃતિક રિલિજિયસ આસ્પેક્ટ. હવે સાંસ્કૃતિક રિલિજિયસ આસ્પેક્ટ એટલે એવા કે જે આપણા ધર્મ ગ્રંથોમાં, વૈદિક અને પૌરાણિક ગ્રંથોમાં જેની ઉલ્લેખ કરેલો છે, વાત કરી છે એ વૈદિક ધર્મ અને એના અનુસારમાં ધ્યાનમાં રાખી અને જે વિધિ વિધાનો થાય છે, પ્રતીકોનો જે કંઈ અર્થ થાય છે, જે દેવી દેવતાઓ છે એ દેવી દેવતાઓનો જે પણ આપણે કહી શકાય કે અંગેનો જે કંઈ વિશ્વાસ હોય છે, એને અંગેની જે કંઈ વાર્તાઓ હોય છે, એ દેવી દેવતાઓ અંગેની જે કંઈ આપણી માન્યતાઓ હોય છે. કારણ કે જુદા જુદા જીવન, આર્થિક જીવનની સફળતા માટેના પણ દેવી દેવતાઓ છે, રોગ અથવા અન્ય પ્રકારની વસ્તુઓના પણ દેવી દેવતા. એટલે જીવનના જુદા જુદા પાસાઓમાં ને પ્રભાવિત કરતી જુદી જુદી પ્રકારની દેવીય શક્તિઓ છે. અને એ દેવી શક્તિઓ અંગેનું સમૂહનું શું ધારણા છે અને એ દેવી શક્તિઓમાંના વિશ્વાસ અને વિધિ વિધાનોને લઈ અને કેવી રીતે સમૂહમાં એકતા આવે છે, કેવી રીતે સમૂહ સંકલિત થાય છે. અને આ રીતે આખું ગામ જે છે એ ગામ એક યુનિટીના રૂપમાં અથવા તો એકતાના રૂપમાં દેખાય છે. એટલે ગામમાં જ્ઞાતિના આધાર ઉપરથી ભેદ હોય, ચડ ઉતરકમનો ભેદ હોય, ઊંચ નીચનો ભેદ હોય, દરજ્જાનો ભેદ હોય, વ્યવસાયનો ભેદ હોય, અને તેમ છતાં આ બધાની ભેદની વચ્ચે પણ એ ધાર્મિક વિધિ વિધાનો અને ધાર્મિક વિશ્વાસો અને મૂલ્યો, માન્યતાઓ વગેરે છે એક સિમેન્ટિંગ ફોર્સ નું કામ કરે છે. એક પ્રકારની એમને સંકલિત અને એમાં એક સંપ અને એકતા લાવનાર પરિબળ તરીકેનું કામ કરે છે. તો આ 2 જે પ્રકરણો છે એ પ્રકરણોમાં એમણે આ રીતે વાત કરી છે. અને ત્યારબાદ એમાંથી જ એમણે પછી ધર્મમાં જે બિન સાંપ્રદાયિકતા, સેક્યુલરિઝમ નો એમનો એક આખો કન્સેપ્ટ એમણે પરિભાષિત કર્યો હતો. અને એ કન્સેપ્ટ્સમાં એ કહે છે કે કેવી રીતે સાંસ્કૃતિક ધર્મ જે છે એ સાંસ્કૃતિક ધર્મમાં જે આધુનિક તત્વો જે છે એ પ્રવેશ કરી રીતે થાય છે અને ધર્મનું સ્વરૂપ બદલાય છે. એટલે કે ધર્મને એ ડોગ્મેટિક અથવા તો જડ
સ્વરૂપ તરીકે જોતા નથી, પરંતુ સેક્યુલરિઝમની વિભાવના દ્વારા એ એવું દર્શાવે છે કે ભાઈ સમયના પ્રવાહની સાથે ધર્મમાં પણ પરિવર્તન આવે છે અને કેટલાક નોન રિલિજિયસ એલિમેન્ટ્સ પણ ધર્મમાં સંકલિત થઈ જાય છે, સંકલિત થાય છે અને એ રીતે ધર્મ જે છે એ સમૂહને બદલાતી પરિસ્થિતિઓ સાથે સાંકળે છે. આ એ વસ્તુનો એમને ઉલ્લેખ કર્યો છે. મિત્રો, આના બીજા જે 3 આસ્પેક્ટ જે છે એ 3 આસ્પેક્ટ્સનું આપણે વાત કરવાની છે, લંબાણથી વાત કરીશું અને એ હમણાં આપણે 10 મિનિટના વિરામ પછી ફરી મળીએ અને તે વખતે પછી ભારતનું જે ગ્રામીણ જીવન છે, જ્ઞાતિ વ્યવસ્થા છે અને સામાજિક પરિવર્તન અંગે શ્રીનિવાસ સાહેબના શું વિચારો છે એ અંગે સંક્ષિપ્તમાં આપની સાથે વાત કરીશું અને ત્યાર પછી આપણું આજનો જે કાર્યક્રમ છે એ પૂરું થશે. ધન્યવાદ. स्वाध्यायः परमं तप